જૂનાગઢ મનપામાં ડિજિટલ વહીવટ સામે પડ્યા ભાજપના કોર્પોરેટર। જીઆઈપીએલ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો પત્ર। વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો કમિશનરને પત્ર। કરવેરા વ્યવસાય વેરાના સોફ્ટવેરથી ક્ષતિથી મનપાની તિજોરીને નુકસાન થશે તે પ્રકારની વાત કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ કરી છે। સ્થાનિક કોર્પોરેટરોને પણ અંધારામાં રાખીને વહીવટ થતા હોવાનો આરોપ। તો જીઆઈપીએલને બ્લેકલિસ્ટ કરવા પણ માંગ કરાઈ છે। સોફ્ટવેરના તાંત્યાથી જનતા પરેશાન થતી હોવાનો આરોપ લગાવ્યો। નવા લાયસન્સના આરસી નંબર પણ જનરેટ ન થતા હોવાનો દાવો છે। ત્યારે સ્થાનિક કોર્પોરેટરોને હાલાકી થાય છે। આ સાથે જે અન્ય સ્થાનિકો છે તેઓને પણ હાલાકી થશે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર કે જેઓએ ગંભીર આરોપ લગાવ્યા। સોફ્ટવેરના તાંત્યાથી જનતા પરેશાન થતી હોવાનો આરોપ છે। ત્યારે હવે જે ડિજિટલ વહીવટ છે તેની જ સામે જૂનાગઢ મનપામાં ભાજપના કોર્પોરેટર પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સાગર ફોન લાઈનથી જોડાયા છે। જી સાગર, કોર્પોરેટર છે તેઓને શું માંગ છે અને તેઓએ શું આરોપ લગાવ્યા? જી ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4ના જે કોર્પોરેટર છે, ભાજપ શાસિત અત્યારે નગરપાલિકા છે અને ભાજપના જે કોર્પોરેટર છે પ્રવીણ વાઘેલા, તેમના દ્વારા આક્ષેપો થયા છે। એક પત્ર લખાયો છે અને એમને જે માંગ કરી છે તે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે જીઆઈપીએલ છે, ગુજરાત ઇમ્પોર્ટ લિમિટેડ જે છે, તેને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરાઈ છે। એનો જે બનાવેલા સોફ્ટવેર છે તેમાં ધાંધિયા હોવાથી લોકો પરેશાન થતા હોવાના આક્ષેપો થયા છે અને જે વેપારીઓ છે તેના માટે જે રજીસ્ટ્રેશન થવું જોઈએ તે પણ રજીસ્ટ્રેશન ન થવાના આક્ષેપો થયા છે। જ્યારે સ્થાનિક કોર્પોરેટરોને અંધારામાં રાખી અને આખી કામગીરી થઈ હોવાનો વહીવટ જે થયો છે એના ઉપર પણ ગંભીર આક્ષેપો થયા છે અને કમિશનરને આ પત્ર લખેલો છે। હાલ કમિશનર દ્વારા તપાસ ચાલુ છે। જી માહિતી બદલ આભાર।